જય મુરલીધર બધાને કેમ છે બધાને મજામાં જ હો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે અને હવે વાતાવરણમાં પલટો છે અટાણના પરમાં વાત સાંભળી કે 18 તારીખની આગાહી ને એવું બધું આવે છે તો વાતાવરણ અટાણે તો જો કે ઝાકર છે બીજું તો કંઈ નથી પણ આમ કે ઝાકર આવે ને એટલે કંઈક ને કંઈક તો તડકો પડશે એવું બધું થાય મારે જો માલ દવાઈ ગયા છે તો મારે ધૂપદીવા કરવા છે ખાવાનું બનાવવું છે અને અમારે ભીહું દવાઈ ગયું છે વાહિંદાનું કામ થઈ ગયું છે માલને નખાઈ ગયું છે માલ ખાઈ છે હવે અમારે અહીં કેન પડ્યું છે એ આ કેન લઈ જાય પછી દૂધ ભરી આવે બાકી બધું કામ અમારે થઈ ગયું છે તો હવે અમે હે ને હું ધૂપ દીવા કરી અને ખાવાનું બનાવી લઉં સવારના પણ અમારે એટલું કામ તો હોય કામ બીજું બધું તો વહેલું થઈ ગયું હોય અને મારા કરતાં બધાને જાજુ કામ હોય મારે તો એટલું કંઈ જાસ્તી જાજુ કામ ના હોય પણ આમ કે સવારમાં કામ તો જોઈ મને માલ વગર તો કરવે નહીં થોડા કોસા કર્યા પણ હું પાછા કરી લઈ ચાલો આપણે પહેલાં ધૂપ દીવા કરી લઈ અને પછી ખાવાનું બનાવી વાગી ગયા છે આજના 8 અને આપણે ભાણા વિસરાઈ ગયા છે ભીહું પીવરાવાઈ ગયું છે બંધાઈ ગયા છે ખાવાનું ના ખાઈ ગયું છે ખીલા બદલી ગયા ભાઈ ભીલીઓના આ ભીલી વાન બોલી ભીલી આ એમ થઈ ગયું આજ નહીં કઈ વાંધો નહીં એ તો હાલતું હોય તમારી બેન ખાવાનું છે તમારી બેન જ ખીલા બદલાવાના છે અમારે ટ્રેક્ટર રાજાની છે ને જી હું થોઈ ગઈ હતી થાકી ગઈ હતી મોડ પર મારક ને ગંધારાનો ભાવ થાકી ગઈ હતી ત્યાંથી આગળ મોડ પર તો ગંધારો મારક ને આગળ ગંધારા મારકથી આવ ખાઈને ખાઈને થાકી ગયા છે ને હોઈ ગઈ હતી હું તો અને આની કઈ ટ્રેક્ટર અહીં રાખ્યું હોય હું તો હોઈ ગઈ હતી હવે અટાણ મેં ટ્રેક્ટર ઉપાડ્યું છે શું કરવાનું છે મને નથી ખબર શું કરવાનું છે ટોલી ઉલારવા નીરની ચાવી છે ઓકે ઓકે આમાં શું હે જોઈએ મને ખબર જ હતી હું અહીં આવીને એટલે મને તરત હિન્દી જ દે તમે તમારી રીતે કઈ ના કામ કરો મને તરત હિન્દી દો સોડવી જો હે ને ટોલી જોડવી છે હાલો એવું છે મારે જો ભેહાણ પડ્યું હોંજવારી કાઢવી છે બાજુ ફિટિંગ થઈ ગયું જો મકાન પેક થઈ ગયા હાવ એકદમ અંદર સેકલું ફરકે નહીં હવે હો આ રૂમ અમારે કચરા રૂમ છે અંદર સ્ટોર રૂમ હોય પણ અમારે કચરા રૂમ છે એને સકડાવની એક બેસકી હતી પણ મન જશે નહીં એટલે આપણે અગ્નિ રાખ દઈ પછી એને કહી દે હું એવું બધું હે ભીહોનું થઈ ગયું હે તો આપણે સંજવારી કાઢ નાખી ચાલો અમારે આવવાનું હતું ખંભાળીએ તો અમે જ ખંભાળીએ પૂગી ગયા આજે મારે ખંભાળિયું કરવાનું હતું કાંઈ ચાલો અતિથિમાં ખાવા લઈ આવ્યા હે હવે ખાઈ નાખી ભૂખ લાગી છે કેમ કે આજના કેટલા વાગી ગયા છે 2 વાગી ગયા છે અમે જમી થીથીમાં અતિથિ નહીં થીથીમાં જમીને અમે નીકળી ગયા હું જવા દઈ ઘરે તડકો ફૂલમ ફાસ પાછા જાય હે ને જોવે હે ને ઊભી રાખે હે ને તોય જાય છે એમ કરે એવી રીતના કોણ કરે એ ભાઈ એવું માથું ઊભી રાખે ને વરી હાલતી કરે વરી ઊભી રાખે તો આપણે ઊભી રહી તો હાલત જ થઈ ગયા તો એ પાછો આટો ઉતરો અગલ વગરનો તડકો એટલે આવામ જાર પડે લૂ કાળો ઉનાળો આવી ગયો એકદમ વાગવા હે 3 વાગવા આવ્યા જતા ખરી ખંભાળીએ જાય ને એટલે તો વાગ જાય ગયું અને અમે બોલો કેવું અસલ મસ્તનું મજાનું એનું ફેવરેટ ને ખાઈને આવ્યા અને બોલો આવીને ઘરે આવીને ખાઈને ખાવાનું ચાલુ કર્યું તરબૂચ ખવાય ઉનાળામાં તરબૂચ ને એવું ખાતા રહેવાય હા શું થાય તો પાણી ના ઘટે શરીરમાં હા સાચી વાત છે તમારે ટ્રેક્ટર રાખવું હોય તમારે તો ખવાય હો અમારે અમે તો ટ્રેક્ટર જ રાખવાનું છે ઓગણી હા નથી તો વાઈ ગયા પણ હવે અટાણે તો
5 વાગ્યા લગીન તો ફૂલ તડકો રીએ, ફૂલ તડકો. 5 વાગી જાય ને તો ખબર ન પડે. મારે ભીહું જોઈ લો ઢાંઢા ભરાવીને ઊભ્યું. હાલો ખંભાળીએ તો આવીને તરબૂચ ખાઈને એની કરી દીધું ટ્રેક્ટર સારું. જો ભરિયા હારવાનું ચાલુ કરી દીધું હે. મરથી હલામાં ભરિયા હારે હે, વિખાઈ ગયેલા પછી પૂરા નાખવો પડે હતી કે પછી હારે. પેલા હલામાં ભરિયા હારવાનું ચાલુ કરી દીધા હે એની. હાલો મેં ભીહું પાઈને જો 3 ને બાયણે બાંધી દીધા અને એને હે ને ઢારિયાના વાહિંદા હોય કરને. હવે આપણે ખાઈ લઈએ સંતરો. હાલો કોઈને ખાવું હોય સંતરો. ભીહું દોવાઈ ગયું છે કે ના અહીંયા પડ્યું રહ્યું છે. ઓય પછી લઈ તો લઈ લેજો. મારા માલને નખાઈ ગયું છે. સા પાણીનો બ્રેક કરી લીધો. વૈષ્ણવ મારે ભીહું દોવાનો બ્રેક હતો. અમે 2 જણા 3-4 ભરિયા જે છે ને ભર કરવાના બાકી હતા ને નીરના ભરિયા ડાયરેક્ટ સીપીએમ ભરી અને આવવા દઈ છે. દઈતી હું ભેગી જાઉં છું એમાં એ કામમાં. પણ હવે ભીહું દોવાનું ટાણસી ગયું. મારે ભીહું દેજી રાયડ્યું તે હું કહું ભીહું દોઈ લો પછી આગળના ભર્યા. હવે 2 જણા હારી તે હવે જાય સહી નીણ ખડકતા જાય સીપિયામાં અને પછી અહીં ભર ઉપર ભર મૂકતા જાય 2 જણા. હવે જવા દઈ. હાલો જવા દઈ. હું જો ભર્યા માથે બેસી જાઉં અને ટ્રેક્ટરમાં વાગે છે ટેપ એટલે મારા આવી જાય કોપીરાઇટ. ઈ વોલ્યુમ બનશે ઓરિજિનલના. ને જો દિયાસમી ગયો મસ્ત મજાનો સનસેટ થાય છે. અસલ મજાનું ઠંડુ વાતાવરણ કામે વધારે ઉકલે. હાલો ભર્યું ઉતારીને જવા દઈએ. હવે આપણે ખાલી રહ્યા 2 ભર. 2 ભર હાર લઈ એટલે ખતમ વાર્તા. બધી અગડી ફટાફટ આવી જાય. જો અમારે ટ્રેક્ટર મતલબ અમે 2 જણા નીણ હાર લીધી. અંધારું થઈ ગયું અમારે થોડીક જ રહી જતી હતી પછી અમે 2 હારી જ લીધી. ઈ છે ને સીપીઓ મી સોડાવ્યો ને ખેપો જોડાવી દીધો મી. હવે ઈ કે જોડાવા લાગજે એમ. એટલે હવે હે ને હું સુલાનું બનાવવાની છું. ધૂપ દીવા જ મારે હજી કરવાના બાકી છે. પણ હવે સીધા ધૂપ દીવા કરી ખાવાનું બનાવી દૂધ ભરવા જાય. હજી દૂધ ભરવા જવાનું બાકી છે. પણ એ સીપીઓ સોડાવીને કે એકવાર ખેપો જોડાવેલો ને તો પાછું સીધું હાંકવાનું જીરીએ એમ કહેતા હતા. ખેતર થઈ ગયું આપણું ઠાલું અટાણે. હવે એવું બધું છે તો હાલો ધૂપ દીવા કરીને ખાવાનું બનાવવા માંડી નહીં જાય દૂધ ભરવા. આપણે આજના વ્લોગનો ડાન્સ કરીએ. અમારા વિડીયો જોતા રહેજો. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો. આવજો ટાટા.